ડાયરામાં લાખો રૂપિયાનો ઘોર કરનાર મહાવીરસિંહ સિંઘવના મોતના સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। લોકોમાં એવી ચર્ચા જાગી છે કે તેમનું મોત અકસ્માતના કારણે થયું છે। તો શું મિત્રો મહાવીરસિંહ સિંઘવનું અવસાન અકસ્માતના કારણે થયું છે કે પછી તેમને મારવા માટે કોઈ સાજિશ રચી છે? અને આ મહાવીરસિંહ સિંઘવ કોણ છે અને તે દિવસે તેમની સાથે શું ઘટના બની હતી? તો મિત્રો શું છે આ આખી ઘટના અને ક્યાંની છે આ કહાની? આવો જાણીએ। તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ। તો મિત્રો આ ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકાના ચોકડી ગામની, જ્યાંના રહેવાસી મહાવીરસિંહ સિંઘવ છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લક્ઝરી ફ્લેટમાં રહેતો હતો। ત્યારે 8 જૂનની રાત્રે મહાવીરસિંહના પાડોશમાં રહેતા મુરત સોલંકી નામના યુવક સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી। આ માથાકૂટ જોતામાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ અને મહાવીરસિંહે મુરત સોલંકી સાથે મારામારી કરી હતી, જેથી ત્યાં રહેતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના એમરજન્સી નંબર 112 પર ફોન કર્યો હતો। ત્યારે સોસાયટીના રહેવાસીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે આવી પહોંચી હતી, જેથી પોલીસને જોઈ અને મહાવીરસિંહ ભાગ્યો હતો। આ દરમિયાન તે ચોથા માળેથી નીચે કૂદી અને ભાગવાનો પ્રયાસ કરતા જ અચાનક જ તેમનો પગ લપસી ગયો હતો અને તે ચોથા માળેથી ફગોળાઈ અને નીચે પડ્યો હતો, જેમાં તેને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના લીધે તેમનું મોત નીપજ્યું હતું। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ દરમિયાન મહાવીરસિંહ ખૂબ જ નશાની હાલતમાં હતો। આ ઘટના મામલે બોપાલ પોલીસે જણાવ્યું છે કે મૃતકનું નામ મહાવીરસિંહ સિંઘવ છે અને તે મારામારી, ગુજી સ્ટોક અને એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો। તેઓ થોડા સમય પહેલા જ બોપાલમાં રહેવા માટે આવ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ પાડોશીઓ સાથે મારામારી કર્યા બાદ મહાવીરસિંહ પોલીસની પકડથી બચવા માટે ભાગતી વખતે જાતે જ લપસી અને નીચે પડ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું। તેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોલર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે। તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે, અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।